જય ગુરુ જય ગુરુ જય ગુરુ જય ગુરુ જય ગુરુ. જય ગુરુ. આપણી નિરાજ જ્ઞાન ધારા ચેનલમાં આપણા હરિભક્તો બધાનું સ્વાગત છે. આપણે આવી ગયા છીએ એક એવા પાટણ જિલ્લાના ગામમાં જ્યાં એક સંતના દર્શન કરવા. હવે આપણે એમને પૂછીએ, પ્રભુ આપણું નામ, આપણા ગુરુજીનું નામ, અને પછી જે કાંઈ તમે સમાજને સત્સંગ રૂપ જે કાંઈ તમે પ્રચાર કે જ્ઞાન કે તમારો જે કાંઈ અનુભવ છે એ તમે વ્યક્ત કરો કે આપણે જીવનમાં પરિવર્તન શું કરવા માટે શું કરવું પડે. મારું નામ છે રાજુભાઈ ગોહિલ, મારા ગુરુજીનું નામ છે પરિણામ મહારાજ. હવે તમે સત્સંગ કરો. હવે મારું નામ છે કનુભારતી મહારાજ. મારા ગુરુજીનું નામ છે કનુરામ મહારાજ વિઠોડા, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા. હવે હું સત્સંગ કરીશ ઘણી વાર. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સદગુરુ મહારાજ કૃષ્ણ કનૈયા લાલ કી, ગુરુ શ્રી કનુરામ મહારાજ. ભૂતળમાં ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં, પુણ્ય કરીને સ્વર્ગે જ્યાં તોય 84ની ખઈ. હરિના જન તો મુક્તિના માગે માગે ભવ ભવ અવતારા, નિત્ય સેવા નિત્ય કીર્તન નિરખવાનંદ કુમાર. નરસિંહ મહેતા જેવા મહાન સત્પુરુષે કીધું છે કે આ ભૂતળની અંદર ભક્તિ એ મોટામાં મોટો પદાર્થ છે, અને જો ભક્તિ કરશો તો જ તરશો. મનુષ્યનો જન્મ ફક્ત ને ફક્ત પ્રભુ ભજન અને પરમાર્થનું કાર્ય કરવા માટે જ મળ્યું છે. ન કે તમે જુઓ, સંતોએ કીધું તુલસીદાસ મહારાજને કે પશુ કી પનિયા બને નરકા કશું ના હોય, નર જો સત્કર્ણી કરે તો નરમાંથી નારાયણ હોય. એટલે આપણે સારી કરણી કરશું તો આપણે ભગવાન તુલ્ય બની શકશું. તમે જુઓ, રામદેવ પીર, કૃષ્ણ ભગવાન, આ બધાએ ગુરુ કર્યા હતા, અને આપણે ગુરુ કરવાની જરૂર છે. જો ગુરુ કરશું તો આ ભવસાગરમાંથી તરી જઈશું, અને તરવા માટે જ આ ગુરુનો, સદગુરુ મહારાજનો આધાર છે. સંતોએ કીધું છે, ગુરુ સંસાર મેં ઘણા સેવક સબ જાણ, સો સદગુરુ કો વંદીએ પરખાવે પદ નિર્વાણ. આપણને શરીર સિવાય આપણે કેવા છે એ સદગુરુ વગર આપણને કોઈ પરખાઈ શકશે નહીં. એટલે સંતોએ કીધું કે ગુરુ બિને જ્ઞાન ના ઉપજે, ગુરુ બિને મીટે ના ભેદ, ગુરુ બિને સંશય ના ટળે, ભલે હોતો ચારો વેદ. ગમે તેટલો તમે શાસ્ત્રો વાંચો પણ ગુરુ વગર ઓનો મેર પડવાનો નહીં. અને જે આ યુક્તિ મુક્તિ છે એ આપણા ગુરુ મહારાજ સિવાય આપણને કોઈ આ જન્મ મરણના ચક્કરમાંથી બતાવી શકી નહીં. ગુરુ ગોવિંદ એક રૂપ છે, ભેદ કરો ના લગાર, ભક્તિ કરશે જે ભાવથી ભાઈ એનો બેડો પાર. જો આપણે ભક્તિ કરશું તો આપણો બેડો પાર થઈ જશે. તમે જુઓ કે આ 84ના ચક્કરમાંથી છૂટવા માટે આપણે સદગુરુ મહારાજની જરૂર છે. ન કે ખાવું પીવું ભોગ ભોગવવા અને મરી જવું. જો આપણે આટલું કરશું તો પશુમાં ને આપણામાં કશો ફેર રહેશે નહીં. એટલે આપણે સદગુરુ મહારાજની જરૂર છે. ગુરુ કૃપા એ મોટી આપણા ઉપર કૃપા છે. સરસ. આપણે તમે વાત કરી, આ ભક્તિની વાત કરી, તો ભક્તિ તો બધા કરે જ છે. તો ભક્તિ એટલે કઈ રીતે કરવી અને ભક્તિ કોની કરવી એ વિશે જરાક વાત કરો પ્રભુ. ભક્તિ 9 પ્રકારની ભક્તિ હોય છે, પણ આપણે ભક્તિ સદગુરુ મહારાજની, કે જે આપણા નિમને નામ આપ્યું છે એ નામની આપણે ભક્તિ કરવાની છે, અને તો જ આપણે તરી શકશું. હવે તો એ નામ આપણને સદગુરુએ આપ્યું ભક્તિ રૂપી,
એ ભક્તિમાં કઈ રીતે નવદા ભક્તિની વાત કરી તો નવે નવ ભક્તિ કઈ રીતે કહેવાય એ વિશે જરાક વાત કરો. આપણા જે ગુરુ મહારાજને નામ આપ્યું, નામ લિયા તેને સબ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નર નરકે ગયા પટપટ ચારો વેદ. આ નામ લખવા બોલવામાં આવતું નહીં, એવું આપણા ગુરુ મહારાજને જે નામ આપ્યું છે અને એ નામ લઈ અને આપણા તરી જવાનું છે. હવે એ કંઈ આપણે ભજન કે ધોળ કે જે કાંઈ ગાતા હોય કે તે આવડતું હોય તો એ વિશે કંઈક વાત કરો. પોતાનું ભજન કાંઈ વાણી બનાવી છે હા, બનાવી. તો એ વિશે જરાક વાત કરો. સદગુરુ મહારાજ અને ભજન શું કહેવા માંગે છે એ વિશે વાત કરજો. ગુરુને ભજી લો પૂરા ભાવથી રે, એ ભવના ફેરા મટી જોઈએ અલા મોનવી, એવી ગુરુને ભજી લો પૂરા ભાવથી રે, એ પ્રતિજ્ઞા પાડી લો બુરા કર્મોની રે, એ મનુષ્ય પદ મળી જાય અલ્યા મોનવી, એવી ગુરુને ભજી લો પૂરા ભાવથી રે, એ ભવના ફેરા મટી જોઈએ અલ્યા મોનવી, એવી ગુરુને ભજી લો પૂરા ભાવથી રે, એ બેકામના થાય જગમાં કોયથી રે, એ નેના મોટાનો મટ ભેદ અલ્યા મોનવી, એવી ગુરુને ભજી લો પૂરા ભાવથી રે, એ ભવના ફેરા મટી જોઈએ અલ્યા મોનવી, એવી ગુરુને ભજી લો પૂરા ભાવથી રે, એ જગતને દેખી વાપરી જોણ જોરે, એ નામથી બ્રહ્મ પર ખાય અલ્યા મોનવી, એવી ગુરુને ભજી લો પૂરા ભાવથી રે, એ મળે તો બધું બોલશે રે, એ જગમોતી જળનો ભેદ જાય અલ્યા મોનવી, એવી ગુરુને ભજી લો પૂરા ભાવથી રે, એ ભવના ફેરા મટી જાય અલ્યા મોનવી, એવી ગુરુને ભજી લો પૂરા ભાવથી રે, રે પૂર્ણ સદાથી શિષ્ય આપજો રે, એ સાચું સ્વરૂપ ઓળખાય અલ્યા મોનવી, નેવી ગુરુને ભજી લો પૂરા ભાવથી રે, એ સદગુરુ કનુ રામપુરા મળ્યા જી રે,
હે દશકનું ગુણ ગોય અલ્યા મોનવી ગુરુને ભજી લો પુરા ભાવથી રે હે ભવના પેરા મટે જોયે અલ્યા મોનવી સદગુરુ મહારાજની સરસ ધનુરામ મહારાજે આપણને સરસ એમની વાત કરી, એમનો અનુભવોની વાત કરી અને ભક્તિ વિશે વાત કરી. ભક્તિ એટલે શું અને ભક્તિ કઈ રીતે કરવી એ વાત કરી. બોલો સદગુરુ મહારાજ. રાજની જય. ના